जय श्री कृष्ण, गुड मॉर्निंग। आज આપણે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિમાં લાસ્ટ જે ટોપિક બાકી છે ડેવિશન અને ગરમરનો પ્રયોગ એના વિશે સમજવાના છીએ। તો ડેવિશન અને ગરમરનો પ્રયોગ કેના વિશે હતો એ પહેલાં સમજીએ। તો આપણે લાસ્ટ ટાઈમ કીધું કે અમુક સંજોગોમાં પ્રકાશ છે કણ સ્વરૂપે જોવા મળે અથવા તો પ્રકાશ છે એનું કણ સ્વરૂપ ધારણ કરે, તો અમુક સંજોગોમાં દ્રવ્ય કણ પણ તરંગ સ્વરૂપ ધારણ કરતો જ હોવો જોઈએ, જેવું ડી બ્રોગલીએ તેમના આધિતર્ક મુજબ દર્શાવેલું હતું। પરંતુ અહીંયા ડેવિશન અને ગરમરે ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપ વિશેની પ્રાયોગિક માહિતી અહીંયા આપી છે। તો ઇલેક્ટ્રોન છે એ તરંગ સ્વરૂપે જોવા મળે છે, એની પ્રાયોગિક માહિતી ડેવિશન અને ગરમર નામના વૈજ્ઞાનિકે આપી। એને પ્રયોગો દ્વારા જણાવ્યું કે જ્યારે કોઈ સ્ફટિક ઉપર ઇલેક્ટ્રોન આપાત કરવામાં આવે છે ત્યારે એ ઇલેક્ટ્રોનનું પ્રકીર્ણન થાય છે અને આ ઇલેક્ટ્રોનના પ્રકીર્ણનને દ્વારા વિવર્તન અંગેની ઘટનાઓનું અવલોકન એમણે કર્યું। તો આ વિવર્તન અંગેની ઘટનાઓનું અવલોકન કેવી રીતે કર્યું એ આપણે અહીંયા સમજવાના છીએ, કારણ કે વિવર્તન ઘટના જ એ તરંગ સાથે સંકળાયેલી છે। તો આ જે છે ઇલેક્ટ્રોન છે એ પણ તરંગ સ્વરૂપે વર્તે છે, જે ડેવિશન અને ગરમર નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું। તો આ પ્રયોગની જે પ્રાયોગિક માહિતી, પ્રાયોગિક ગોઠવણી આ રીતની છે આખી। તો એક પછી એક તમને સમજાવી દઉં, તરત ખ્યાલ આવી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો એની પ્રાયોગિક ગોઠવણીમાં શું હતું, તો કે અહીંયા ફિલામેન્ટ છે, આ ફિલામેન્ટ છે એને એલટી સાથે જોડેલ છે। આ ફિલામેન્ટ કેની બનેલી હોય છે, જ્યારે તમારે આકૃતિ પરથી વર્ણન કરવાનું આવે તો આ ફિલામેન્ટ છે કેની બનેલી હોય છે અને આ દરેક ઘટકનું કામ શું હોય છે એ પણ આપણે વર્ણન કરી શકીએ। તો ફિલામેન્ટ કેની બનેલી હોય, તો ફિલામેન્ટ ટંગસ્ટનની બનેલી હોય છે। તો ટંગસ્ટનની ફિલામેન્ટ આવેલી હોય છે જેની ઉપર બેરિયમ ઓક્સાઇડનું પડ હોય છે। તો પહેલાં બધા કોમ્પોનન્ટ એના ઘટકો વિશે હું સમજાવી દઉં છું। તો ટંગસ્ટનની ફિલામેન્ટ આ છે, એમાં બેરિયમ ઓક્સાઇડનું પડ આવેલું હોય છે। અહીંથી આટલો વિભાગ છે ને ઇલેક્ટ્રોન ગન કહે છે। તો આ ઇલેક્ટ્રોન ગન છે, જેમાં ઇલેક્ટ્રોન ગનમાં શું આવેલું છે, તો કે ફિલામેન્ટ આવેલી છે અને આ ટંગસ્ટનની હોય છે અને તેમાં બેરિયમ ઓક્સાઇડનું પડ હોય છે। હવે આ જે છે ફિલામેન્ટ એને કેની સાથે જોડેલી છે, તો કે એલટી સાથે। એલટી એટલે શું, તો કે લો ટેન્શન। લો ટેન્શન, લો ટેન્શન એટલે શું, તો કે ઓછા વીજ દબાણે પાવર સપ્લાય। લો ટેન્શન નામ જ છે, ઓછા વીજ દબાણનો પાવર સપ્લાય હોય ને લો ટેન્શન કહેવાય, એટલે ઓછા વોલ્ટેજ હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓછો હોય એમ કહી શકાય। હવે અહીંયા છે જો એચટી છે, હાઈ ટેન્શન। તો અહીંયા વધુ વીજ દબાણે પાવર સપ્લાય, આ ઓછા દબાણે, ઓછા વીજ દબાણે પાવર સપ્લાય હતું, આ વધુ વીજ દબાણે પાવર સપ્લાય। એચટીનો મતલબ છે હાઈ ટેન્શન, એટલે વધારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, સિમ્પલ કહીએ તો। અને આ એરો દર્શાવ્યો છે આને બદલી શકાય છે। અને આ વીજ દબાણ જે આપેલો છે એનું કાર્ય પણ શું છે આપણે સમજવાના છે। અત્યારે જે કોમ્પોનન્ટ છે આના વિશે આપણે સમજી ગયા, આના વિશે સમજી ગયા। હવે આ લઈએ તો આ છે સૂક્ષ્મ છિદ્રવાળો નળાકાર। તો આ જે છે એ ભાગ છે સૂક્ષ્મ છિદ્ર, જો અહીંયા છિદ્ર આવેલું છે તો સૂક્ષ્મ છિદ્રવાળો નળાકાર છે। હવે આ જે છે નિકલ સ્ફટિક, જેને લક્ષ્ય કહીએ છીએ, ટાર્ગેટ કહીએ છીએ, તો આ નિકલનો સ્ફટિક છે। અહીંયા જુઓ આ જે છે આ દર્શાવ્યું છે એ વર્તુળાકાર સ્કેલ છે, આ આખો ભાગ છે એ વર્તુળાકાર સ્કેલ, અને આટલો ભાગ છે એ વર્તુળાકાર સ્કેલ પર ફરી શકે તેવું ઇલેક્ટ્રોન ડિટેક્ટર એટલે કે કલેક્ટર છે। તો આ વર્તુળાકાર સ્કેલ પર ફરી શકે એટલે શું, તો કે આને આપણે આમ મૂવ કરી શકીએ અને આને આમ મૂવ પણ કરી શકીએ। તો વર્તુળાકાર સ્કેલ પર ફરી શકે તેવું, માનો કે આ ઇલેક્ટ્રોન ડિટેક્ટર કલેક્ટર, તો ઇલેક્ટ્રોન ડિટેક્ટર અથવા એને કલેક્ટર કહેવાય। તો આ છે માનો કે વર્તુળાકાર સ્કેલ પર ફરી શકે તેવું ઇલેક્ટ્રોન ડિટેક્ટર એટલે કે કલેક્ટર છે। તો અહીંથી આ માનો કે આ કલેક્ટર છે એ આ બાજુ પણ જઈ શકે અને આ બાજુ પણ જઈ શકે, તો ઇલેક્ટ્રોન ડિટેક્ટ કરી શકે આ રીતે। અને આની સાથે એક ગેલ્વેનોમીટર જોડેલું હોય છે, કેની સાથે, તો કે આ ઇલેક્ટ્રોન ડિટેક્ટર એટલે કે કલેક્ટર સાથે ગેલ્વેનોમીટર જોડેલું હોય છે। ગેલ્વેનોમીટર શું નોંધે, તો કે પ્રવાહ નોંધે છે। અને આ મેં કીધું એ પ્રમાણે વર્તુળાકાર સ્કેલ છે। અને અહીંયા જુઓ
આ જે છે આપાત ઇલેક્ટ્રોન બીમ છે, કેના પર આપાત થાય? નિકલના સ્ફટિક પર. આ જે છે એ પ્રકીર્ણન ઇલેક્ટ્રોન બીમ છે, અથવા એને વિવર્તિત ઇલેક્ટ્રોન કિરણ બીમ, બીમને પુંજ પણ કહેવામાં આવે છે. તો આ ઇંગ્લિશ શબ્દ છે, આ ગુજરાતી શબ્દ છે. તો કિરણ પુંજ કયો અથવા કિરણ બીમ કયો, બંને સમાન છે. તો આપાત ઇલેક્ટ્રોન બીમ, બીમ એટલે પુંજ પણ કહેવાય, અને પ્રકીર્ણ ઇલેક્ટ્રોન બીમ. અને આ જે છે આખી ચેમ્બર છે એ શૂન્યાવકાશિત કરેલી હોય છે, જેથી પ્રયોગ બરાબર સરળતાથી થઈ શકે, કારણ કે કોઈ અવરોધ નડે નહીં. આ બધું મેં જેટલા પણ કોમ્પોનન્ટ છે એનો મેં દર્શાવી દીધું કે આ શું દર્શાવે છે. હવે આપણે પ્રયોગ કરીએ. તો પ્રયોગની અંદર કેવી રીતે એમણે દર્શાવ્યું ડેવિસન અને ગર્મર નામના વૈજ્ઞાનિકે, એ આપણે સમજીએ. જો અહીંયા આ એલટી છે, ઓછા દબાણે પાવર સપ્લાય, એના દ્વારા શું થાય? તો કે ફિલામેન્ટને સપ્લાય મળે, અને ફિલામેન્ટ શું થાય? તો કે ગરમ થાય, અને ગરમ થાય એટલે એમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, જેને ઉષ્માજનિત ઉત્સર્જન આપણે બોલીએ છીએ. તો આ ફિલામેન્ટ ગરમ થાય, આ ફિલામેન્ટ છે એના પર બેરિયમ ઓક્સાઇડનું પડ હોવાથી ઇલેક્ટ્રોન વધારે માત્રામાં આપને મળી શકે. બેરિયમ ઓક્સાઇડનું પડ લગાવવાથી ઇલેક્ટ્રોનની માત્રા વધી જાય, વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન મળી શકે. તો આ જે ફિલામેન્ટ છે ગરમ થાય એલટી વડે, અને ગરમ થયા પછી ઇલેક્ટ્રોન શું થાય? તો કે ઉત્સર્જિત થાય. આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો, તો આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. હવે ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થાય છે, પરંતુ આ એચટી આ ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરે છે. એચટી છે એ પ્રવેગક વોલ્ટેજ છે એમ કહી શકાય. આને શું નામ આપી શકાય? પ્રવેગક વોલ્ટેજ. શા માટે? તો કે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરનારનું કામ કોણ કરે છે? એચટી. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવાનું કામ કોણ કરે છે? એલટી. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એલટી દ્વારા થાય, અને એને પ્રવેગિત એચટી દ્વારા કરવામાં આવે છે. આ વધારે વોલ્ટેજ હોય છે. આ કેવા હોય છે? ઓછા વોલ્ટેજ. તો ઓછા વોલ્ટેજ એટલે કે એલટી દ્વારા ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે, અને વધારે વોલ્ટેજ એટલે કે એચટી દ્વારા ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય છે. અને પ્રવેગિત થઈ, માનો કે ઇલેક્ટ્રોન છે પ્રવેગિત થઈ, અને આ જે છે એ સૂક્ષ્મ છિદ્રવાળો નળાકાર છે. આટલો ભાગ છે, અહીંયા જો છિદ્ર છે, અહીંયા પણ છિદ્ર છે. તો આ રાખવાથી શું થાય? તો કે આ ઇલેક્ટ્રોન અહીંથી બહાર નીકળે છે, અને પ્રવેગિત થઈ અને અહીંથી બહાર જ્યારે નીકળે ત્યારે આ બીમમાં ફેરવાય છે, કિરણાવલીમાં ફેરવાય છે. તો આપાત ઇલેક્ટ્રોન બીમ કીધું છે. તો આ ઇલેક્ટ્રોનનું એક બીમ છે, કેના પર આપાત થાય છે? નિકલના સ્ફટિક પર, જે લક્ષ્ય છે, ટાર્ગેટ છે. હવે આ ઇલેક્ટ્રોન બીમ કિરણાવલીમાં ફેરવાય છે. આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું એટલે એ પ્રવેગિત થશે એચટી દ્વારા, અને આ સૂક્ષ્મ છિદ્રવાળા નળાકારમાંથી પસાર થશે, એટલે આ કિરણાવલીમાં ફેરવાશે. તો આનું નામ શું આપણે આપશું? આપાત ઇલેક્ટ્રોન બીમ, જ્યાં આના પર આપાત થાય છે. અને આ જે છે એને શું નામ આપશું? પ્રકીર્ણન ઇલેક્ટ્રોન બીમ. હવે પ્રકીર્ણન થવું એટલે શું? તો કે ફેલાવવું. આ ઇલેક્ટ્રોન બીમ આના પર આપાત થાય છે, અને આ જે બીમ આપાત થયું આમાંથી આ ફેલાય છે. પ્રકીર્ણન થવું એટલે શું? તો કે ફેલાવવું. તો આ જે છે ખાલી આ બાજુ જ નથી આવતું, આ બાજુ પણ આવે છે, અને આ બાજુ પણ આવે છે. બધી જગ્યાએ ફેલાય છે. આ રીતે આમ ફેલાય છે. તો આપણે આમ વિચારી શકાય કે આપણે ખાલી બુક પ્રમાણે આ એક જ દર્શાવ્યું છે, પણ આ રીતે પણ ઇલેક્ટ્રોન બીમ પ્રકીર્ણન પામે છે. પ્રકીર્ણ થવું એટલે ફેલાવવું. હવે આ જ્યારે ઇલેક્ટ્રોન બીમ પ્રકીર્ણ થાય છે, તો એ ઇલેક્ટ્રોન છે એ કેના દ્વારા ડિટેક્ટ થાય છે? તો કે ઇલેક્ટ્રોન ડિટેક્ટર દ્વારા. અને આ છે એને કલેક્ટર પણ કહેવાય. તો આ જે છે એની સાથે શું જોડેલું હોય? ગેલોનોમીટર, જે પ્રવાહ દર્શાવે. તો આ જે ઇલેક્ટ્રોન બીમ છે એ પ્રકીર્ણ પામે, તો માનો કે આ ઇલેક્ટ્રોન બીમનું પ્રકીર્ણ અહીંયા થયું, તો આ ઇલેક્ટ્રોન બીમ છે એનું પ્રકીર્ણ આ બાજુ પણ આવે. આ ઇલેક્ટ્રોન બીમ છે એનું પ્રકીર્ણ આ બાજુ પણ આવે. તો આ જે છે પ્રકીર્ણિત થાય છે, ફેલાય છે. તો આ જે છે ઇલેક્ટ્રોન આવે છે, ઇલેક્ટ્રોન બીમ એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા, એ આના દ્વારા માપી શકાય છે. હવે અહીંયા આવે, આ ફેલાતું હોય, તો આ જે ડિટેક્ટર છે, ઇલેક્ટ્રોન ડિટેક્ટર, એને આપણે આમ ઉપર લઈ જઈ શકીએ. ઉપર લઈ જઈ અને આ રીતે આપણે વર્તુળાકાર સ્કેલ પર ફેરવી શકીએ છીએ. તો આ આવી ગયું અહીંયા. એ જ રીતે આ બાજુથી આવતું હોય પ્રકીર્ણ પામતું ઇલેક્ટ્રોન બીમ, તો આ ડિટેક્ટરને અહીંથી અહીંયા લઈ જઈ શકાય, તો અહીંથી અહીંયા લઈ જઈ શકાય. તો આ વર્તુળાકાર સ્કેલ પર શું ફરી શકે તેવું હોય, અહીંયા પણ લઈ આવી શકીએ, અહીંયા પણ લઈ શકીએ.
એનો મતલબ એવો થયો કે તમે જોઈ શકો પહેલાં આપણે ખાલી આટલું જ વર્ણન કરેલું હતું કે આપાત ઇલેક્ટ્રોન બીમ પ્રકીર્ણ ઇલેક્ટ્રોન બીમ આ એક જ દર્શાવ્યો છે. તો આ બે વચ્ચેનો ખૂણો છે કોણ, એને શું કહેવાય તો કે પ્રકીર્ણન કોણ. યાદ રાખજો. તો આ થીટા છે એ પ્રકીર્ણન કોઈ કોણ કહેવામાં આવે છે. શા માટે? તો કે આપાત ઇલેક્ટ્રોન બીમ જ્યારે પ્રકીર્ણ પામે છે તો આપાત ઇલેક્ટ્રોન બીમ અને પ્રકીર્ણ ઇલેક્ટ્રોન બીમ વચ્ચેના ખૂણાને પ્રકીર્ણ કોણ કહે છે. તો આ વ્યાખ્યા થઈ ગઈ. પ્રકીર્ણ કોણ એટલે શું? પાછું એક વખત કહું છું. આપાત ઇલેક્ટ્રોન બીમ અને પ્રકીર્ણ ઇલેક્ટ્રોન બીમ વચ્ચેના ખૂણાને પ્રકીર્ણ કોણ કહે છે. તો એનો મતલબ એવો થયો કે આમાં જુદા જુદા પ્રકીર્ણ કોણ મળે છે, કારણ કે ઇલેક્ટ્રોન બીમ છે પ્રકીર્ણન પામે છે, ફેલાય છે. તો આ અત્યારે જે ખૂણો છે આપણે θ1 કહી દઈએ. તો બીજો ખૂણો તમે જોઈ શકો કે આ જે છે આ ખૂણો બન્યો, તો θને આપણે પ્રકીર્ણ કોણ કીધું. તમે જોઈ શકો કે પહેલો ખૂણો હતો એ આ બે વચ્ચે હતો, તો એને હું θ1 કહી દઉં. બીજો ખૂણો છે એ આની વચ્ચે થયો, તો આ θ2 થયો. એ જ રીતે આપણે આ પ્રકીર્ણ પામતા ઇલેક્ટ્રોન બીમની વાત કરીએ તો આ θ3 થઈ ગયું. તો આ જુદા જુદા કોણે આ ઇલેક્ટ્રોન બીમ છે એ પ્રકીર્ણ પામે છે. ક્યાં કોણે? તો કે પ્રકીર્ણ કોણે. તો θ1 θ2 θ3 એ પ્રકીર્ણન કોણ છે. તો આ જે છે તો બધા માટે સેમ છે, પણ ક્યાં ખૂણે પ્રકીર્ણ પામે છે તો આ અલગ અલગ ખૂણે, માનો કે કોઈ 45 છે, કોઈ 30 છે, કોઈ 60 છે. તો આ જે છે જુદા જુદા કોણે પ્રકીર્ણ પામે છે, અને જુદા જુદા જ્યારે પ્રકીર્ણ પામે ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા આ ડિટેક્ટર દ્વારા નોંધાય છે, કલેક્ટર દ્વારા નોંધાય છે. તેના દ્વારા ગેલોનોમીટર વડે પ્રવાહ પણ નોંધાય છે. તો આ જુદા જુદા પ્રકીર્ણ કોણ. હવે અહીંયા પ્રવેગક વોલ્ટેજ કોઈ એક સેટ કરી દેવામાં આવે, તો એ સમયે કોઈ એક પ્રવેગક વોલ્ટેજ સેટ કરી દઈએ, એ પછી તો કે અહીંયા આપણે એમ વિચારીએ કે 44 વોલ્ટ સેટ કરી દઈએ, પછી આગળ વધતા જઈએ તો આની અંદર 44 વોલ્ટથી 68 વોલ્ટ વેરી કરી શકીએ, બદલાવી શકીએ. તો 44 વોલ્ટથી 68 વોલ્ટ સુધી આપણે માનો કે બદલીએ. તો પહેલાં 44 વોલ્ટ રાખીએ, પછી આપાત બીમ અને પ્રકીર્ણ પામતા ઇલેક્ટ્રોન બીમ વચ્ચેનો ખૂણો નોંધતા જઈએ, તો જુદા જુદા ખૂણે ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી જોવા મળે છે. હવે એટલે કે ઇલેક્ટ્રોન જે પ્રકીર્ણ ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા છે જુદી જુદી જોવા મળે છે. માનો કે 44 પછી કંઈક અલગ લઈ લઈએ વોલ્ટેજ, અને એના પર આ રીતે પ્રયોગ કરીએ, પછી એના પછીનો બીજો કોઈ પ્રયોગ કરીએ, એમ કરતાં કરતાં 68 વોલ્ટ સુધી આપણે જઈએ. તો જુદા જુદા પ્રવેગક વોલ્ટેજે જુદા જુદા પ્રકીર્ણ કોણે ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા માપી શકાય છે. તો માનો કે મેં તમને કીધું એ પ્રમાણે કે પહેલાં ફોર એક્ઝામ્પલ 44 વોલ્ટ અહીંયા સેટ કરી દઈએ HT દ્વારા, અને આ પ્રયોગ આપણે પ્રયોગ જે છે એ સ્ટાર્ટ કરીએ. તો અહીંથી જ્યારે આપાત ઇલેક્ટ્રોન બીમ નિકલના સ્ફટિકના પરમાણુ દ્વારા જ્યારે વિવર્તિત થાય છે, અથવા તો આપણે એને કહીએ પ્રકીર્ણન થાય છે, અને આ જ્યારે પ્રકીર્ણન થતું હોય છે એ દરમિયાન વિવર્તિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો વિવર્તિત થવું, વિવર્તન શબ્દ જ છે એ તરંગ સ્વરૂપ સાથે જોડાયેલ છે, અને વિવર્તિત થાય છે. તો નિકલના સ્ફટિકના પરમાણુ દ્વારા આ ઇલેક્ટ્રોન પ્રકીર્ણ ઇલેક્ટ્રોન બીમ છે વિવર્તિત જોવા મળે છે. હવે આપણે જોઈએ, મેં કીધું એ પ્રમાણે કે 44 વોલ્ટ સેટ કરી દીધા. હવે 44 વોલ્ટ સેટ કરી દીધા, પ્રયોગ ચાલુ કર્યો તો એક ખૂણે આપણે જે પ્રકીર્ણ ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા જોવા મળી, બીજા ખૂણે θ2 એ પ્રકીર્ણ ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા જોવા મળી, ત્રીજા ખૂણે પ્રકીર્ણ ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા જોવા મળી, એને નોંધી લીધી. પછી આપણે બીજા કોઈ વોલ્ટેજે માનો કે 50 વોલ્ટ આ કાઢી નાખ્યું, 50 વોલ્ટ સેટ કર્યા. તો 50 વોલ્ટ સેટ કરીએ તો એ દરમિયાન પાછો પ્રયોગ કરીએ તો જુદા જુદા કોણે પાછા ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા નોંધવામાં આવી. એમ કરતાં કરતાં પ્રયોગ આગળ 68 વોલ્ટ સુધી આપણે જ્યારે કરતા ગયા, તો એમને જે ડેવિસન અને ગર્મર નામના વિજ્ઞાનીએ એક મહત્ત્વની નોંધ કરી, જેની અંદર એમને જોવા મળ્યું કે જ્યારે આ વોલ્ટેજ છે 54 વોલ્ટ સેટ કરી દીધા,
તો આ જુદા જુદા જે પ્રવેગક વોલ્ટેજ સેટ કરી દીધા HT વડે અને એના દ્વારા જુદા જુદા પ્રયોગ જોવા મળ્યા, એની અંદર આ બધા પ્રયોગની અંદર જ્યારે 54 વોલ્ટ જ્યારે આ સેટ કરતા હતા પ્રવેગક વોલ્ટેજ, એ દરમિયાન એમણે એક નોંધ કરી. એ નોંધ બહુ મહત્ત્વની છે, ખાસ સમજો કે 54 વોલ્ટ અને જ્યારે આ ડિટેક્ટર છે એને વર્તુળાકાર સ્કેલ પર ફેરવતા ગયા અને જુદા જુદા ખૂણે ઇલેક્ટ્રોન પ્રકીર્ણ ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા માપતા ગયા, તો કોઈ એક ખૂણે પ્રકીર્ણ ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા મહત્તમ જોવા મળી, તીવ્રતામાં વધારો જોવા મળ્યો. તો એ કયો ખૂણો હતો? તો કે કોઈ એક ખૂણે માનો કે આ 54 વોલ્ટ પ્રવેગક વોલ્ટેજ ફિક્સ કરી દીધા, જે આને પ્રવેગિત કરે છે ઇલેક્ટ્રોનને. પછી આપાત ઇલેક્ટ્રોન બીમ આના પર આપાત થાય છે, નિકલના સ્ફટિકના પરમાણુ જે દ્વારા એ પ્રકીર્ણ પામે છે. પ્રકીર્ણ પામતા ઇલેક્ટ્રોન, આ પ્રકીર્ણ ઇલેક્ટ્રોન બીમ તો પ્રકીર્ણ ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા માપતા જઈએ છીએ. પહેલાં અહીંયા રાખીએ, પછી અહીંયા રાખીએ, પછી અહીંયા રાખીએ, જુદા જુદા પ્રકીર્ણ કોણે તીવ્રતા માપતા ગયા. તો કોઈ એક પ્રકીર્ણ કોણ, એક પ્રકીર્ણ કોણ એટલે આ જે નોંધી લીધો એમને θ = 50 ડિગ્રી. અને પ્રવેગક વોલ્ટેજ $54 વોલ્ટ. તો 54 વોલ્ટ અને 50 ડિગ્રીએ આ જે પ્રકીર્ણ પામતા ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા મહત્તમ જોવા મળી. અહીંયા પ્રકીર્ણ પામતા ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા કેવી બની? મહત્તમ જોવા મળી. યાદ રાખજો ખાસ, આ MCQ તરીકે પણ પૂછવામાં આવે કે 54 વોલ્ટ પ્રવેગક વોલ્ટેજ અને પ્રકીર્ણ કોણ 50 ડિગ્રીએ ઇલેક્ટ્રોન પ્રકીર્ણ પામતા ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા મહત્તમ જોવા મળી. તો એના પરથી એમણે શું જોયું એ આપણે હવે એના પરથી એક તારણ નીકળ્યું, અને એ તારણ શું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન છે તરંગ સ્વરૂપ ધારણ કરે છે. કારણ કે આમાંય ખબર પડી જાય આપણે કે જ્યારે આપાત ઇલેક્ટ્રોન બીમ આના પર આપાત થાય, આમ જોઈએ તો આપણે ઇલેક્ટ્રોન છે કણ સ્વરૂપ છે, પણ ઇલેક્ટ્રોન છે અહીંયા તરંગ સ્વરૂપ ધારણ કરે છે. કેના બેઝ ઉપર? તો કે ઇલેક્ટ્રોન બીમ છે આના પર આપાત થાય છે નિકલના સ્ફટિક દ્વારા, એના પરમાણુ દ્વારા એ બધી જ જગ્યાએ પ્રકીર્ણ થાય છે, આમ ફેલાય છે. અને આ જે પ્રકીર્ણ પામે છે એમાં વિવર્તિત ઇલેક્ટ્રોન જોવા મળ્યા. તો વિવર્તિત ઇલેક્ટ્રોન કિરણ બીમ જોવા મળ્યું, અને આ વિવર્તિત ઇલેક્ટ્રોન બીમ કિરણ બીમ જ શું દર્શાવે છે? તો કે તરંગ સ્વરૂપ દર્શાવે છે. શા માટે? વિવર્તન શબ્દ જે છે તરંગ સાથે સંકળાયેલો છે. તો ખાસ સમજો હવે કે આપણે આના પરથી બીજું પણ એમને જે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સાબિતી બંને વચ્ચેનો સમન્વય એટલે કે સામ્યતા જોઈ, એ શું હતું? તો કે દ્રવ્યની તરંગ લંબાઈ સૈદ્ધાંતિક રીતે દ્રવ્ય તરંગ લંબાઈ લેમ્ડા 0.165 નેનોમીટર. આ સૈદ્ધાંતિક એટલે થિયોરેટિકલી દ્રવ્ય તરંગ લંબાઈ આટલી છે. પરંતુ જ્યારે આ પ્રયોગ દ્વારા જાણવા મળ્યું કે જ્યારે તરંગ લંબાઈ આપણે આ આવી ગયું લેમ્ડા = h/p લેમ્ડા = 1.227 √v નેનોમીટર. તો આની અંદર જુઓ, આ જે છે એ આપણે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લઈએ. તો આની અંદર આપણે ખબર છે પ્રવેગક વોલ્ટેજ કેટલા છે? 54 વોલ્ટ. આ સેટ કર્યા હતા આપણે ત્યારે આ તીવ્રતા મહત્તમ જોવા મળી. કેટલા ખૂણે? θ = 50 ડિગ્રી. તો અહીંયા વીની કિંમત આપણે 54 વોલ્ટ મૂકી દઈએ આ સેટ કરેલા. તો 1.227/54. તો આની જે આપણે અત્યારે જે આપણે જોવા મળ્યું છે 0.165 નેનોમીટર, આ થિયોરેટિકલી સૈદ્ધાંતિક રીતે. તો પ્રાયોગિક રીતે આ પ્રયોગો દ્વારા જો V આપણે સેટ કર્યું હતું અને V અહીંયા મૂકી દીધું 54 વોલ્ટ. તો પ્રયોગ દ્વારા
પ્રાયોગિક રીતે લેમડા 0.167 નેનોમીટર મળી. બસ આના પરથી તારણ કાઢ્યું. શા માટે? તો કે સૈદ્ધાંતિક અથવા થિયોરેટિકલી દ્રવ્યની તરંગ લંબાઈ આટલી છે 0.165 નેનોમીટર અને પ્રયોગ દ્વારા આટલી મળી. આ બે ચેક કરો, બંને ઓલમોસ્ટ સેમ મળી 0.167 નેનોમીટર, આ 0.165 નેનોમીટર. તો આના પરથી જ તારણ નીકળ્યું કે ઇલેક્ટ્રોન છે એ તરંગ સ્વરૂપે વર્તી શકે છે. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ મળી અને કોઈ પણ કણ છે એની તરંગ લંબાઈ ત્યારે જ મળે જ્યારે તરંગ સ્વરૂપ ધારણ કરતું હોય. તો ઇલેક્ટ્રોન છે એ તરંગ સ્વરૂપ ધારણ કરે છે, જે વિવર્તિત ઇલેક્ટ્રોન કિરણ બીમ દ્વારા વિવર્તન થયું. અને વિવર્તન કેના દ્વારા થયું? તો કે ઇલેક્ટ્રોનના સ્ફટિકના પરમાણુ દ્વારા વિવર્તન થયું. અને વિવર્તન ઘટના જ કેની સાથે સંકળાયેલી છે? તરંગ સ્વરૂપ સાથે. તો આ રીતે ડેવિસન અને ગર્મરે ઇલેક્ટ્રોન છે એ તરંગ સ્વરૂપે વર્તે છે તેની પ્રાયોગિક સાબિતી આપી. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે. અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.